જેનાથી એ ભગવત સેવાનો પ્રકાર શક્ય નથી એનું બહુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે કે ભગવત સેવા કેવી રીતે કરવી, ભગવત સેવાની અંદર કયા પદાર્થોનો વિનિયોગ કરવો, સેવા કરતાએ અન્ય સધર્મનું આચરણ કઈ રીતે કરવું, વિધર્મનો ત્યાગ કેવી રીતે કરવો, ઇન્દ્રિયો ઉપર કેવી રીતે સંયમ રાખવો, વૃથા આલાપ, વૃથા ક્રિયા, વૃથા ધ્યાનનો ત્યાગ કરવો, આ બધો વિસ્તારથી નિરૂપણ કરતા કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યદિ એ કોઈનાથી શક્ય નથી તો એને શું કરવું. ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે તો પછી નામાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત છે એનું અનુશીલન કરો, પણ કોઈ ધંધાદારી કથાકાર શાસ્ત્રીના ચક્કરમાં પડતા નહીં, કેમ કે એના ચક્કરમાં પડશો તો તમને ભગવત નામ નહીં મળે, ગટરનું પાણી તમને મળશે. એટલે ધંધાદારી કથાકારના ચક્કરમાં પડતા નહીં તો ભક્તિ માર્ગમાંથી ભ્રષ્ટ થશો, નર્ક દ્વાર તમારા માટે ખુલશે. કથાકાર શાસ્ત્રી પાસે ન થઈને સ્વયં આચાર્ય શરણ જે પ્રણાલી બતાવી રહ્યા છે તે અનુસાર ભાગવત આધારિત, ભાગવત પણ ન હોય તો કોઈ ચિંતા નથી, આચાર્ય શરણે પુરુષોત્તમ સહસ્ર નામ નિચોડીને એને ભાગવતના રૂપમાં આપ્યું છે આપણને, કે જેમનો ભાગવતમાં અધિકાર નથી એ પુરુષોત્તમ સહસ્ર નામને લઈને અને પ્રભુની લીલા નામ સ્વરૂપ ગુણનું ચિંતન કરતો રહે. એના આધારિત ત્રિવિધ લીલા નામાવલી દશમસ્કંધના સાર રૂપ શ્રી મહાપ્રભુ આપણને આપી રહ્યા છે, એના માધ્યમથી કરી શકે. અષ્ટછાપ ભગવદીઓએ ભાગવત આશ્રિત લીલાઓના સામાન્ય વ્રજભાષાની અંદર બધા સમજી શકે એવા ઢોલપદ કીર્તનો પ્રકટ કર્યા છે. એનું પણ એ અનુશીલન પ્રભુની લીલાના ચિંતનના રૂપમાં કરી શકે છે. યદિ કોઈ વ્યક્તિ આ નામ ભજનમાં કે કથા પક્ષની અંદર પણ સ્થિતિ નથી કરી શકતો તો શ્રી મહાપ્રભુજી કહે છે કે તો હવે પ્રપત્તિ માર્ગ એકમાત્ર બચ્યો. તો હવે જગન્નાથે વિઠ્ઠલે છે શ્રી રંગે વેંકટે યથા યત્ર પૂજા પ્રવાસ તત્પર. અને એ પ્રપત્તિ માર્ગની અંદર કેવી રીતે એ સાધકે રહેવું પુષ્ટિ માર્ગીએ એની પ્રણાલી પણ શ્રી મહાપ્રભુજીએ ત્યાં બહુ વિસ્તારથી બતાવી છે. એ જ વસ્તુ અહીંયા ભક્તિવર્ધિનીમાં એકદમ પેરેલલ ચાલી રહી છે. તો હવે જુઓ તમે આગળ કે ભગવત સેવા કે ભગવત ગુણગાન બે અથવા બેમાંથી કોઈ પણ એકની અંદર જેની આસક્તિ દ્રઢ છે એ ભક્તિ માર્ગ ઉપર ઉભો રહેશે. પરંતુ ફરી ફરીને શ્રી મહાપ્રભુજીને ચિંતા થાય છે કે કોઈ ભક્તિના આવેશમાં અધકચરો ભક્તિ માર્ગી હોય એ બહુ ઉત્સાહમાં આવી જઈ અને ત્યાગ ન કરી બસે. એટલે બાધ સંભાવનાયાંતુ નૈકાંતે વાસયિષ્યતે. એકાંતવાસ યદિ પ્રતિબંધની આશંકા ભક્તિ માર્ગીને લાગી રહી છે તો હરગીજ ન કરે. કેમ કે એકાંતવાસની અંદર ક્યારે કોનો ભેટો થઈ જશે એનું કોઈ કેલ્ક્યુલેશન નથી. ગ્રહસ્થિતિની અંદર તો ઘર છે, પરિવાર છે, આસ પડોશી છે, સગાવાલા છે, એકદમ ગણતરીના લોકો છે કે જેનો સંગ થશે. એના સાથે આપણે આપણું મન પણ બંધાવી શકીએ છીએ કે કોની સાથે કેટલી લિમિટમાં શું વ્યવહાર કરવો એ ગણતરી કરી શકીએ છીએ. એ વ્યવહારને એ સીમાની અંદર રહીને આપણે આપણું જીવન વિતાવી શકીએ છીએ. જ્યાં આવા જવાનો વ્યવહાર ત્યાં આપણે એના ઘરે જઈએ, આપણા ઘરે આવે. જેમની સાથે પ્રસંગો માત્ર ઉપર જવાનું હોય એના અંદર આપણે પ્રસંગ સિવાય ન જઈએ. કેટલાકની સાથે માત્ર શુભકામના સંદેશો મોકલવા પૂરતો જ વ્યવહાર હોય, ત્યાં આપણે એટલું જ રાખી શકીએ. આ બધી જ વસ્તુ ઘરમાં જ્યારે રહીએ ત્યારે શક્ય બની શકે છે, પણ એકાંતવાસ કર્યા પછી જો મન દ્રઢ નથી થયું તો મુશ્કેલ થશે. તમે જોતા હશો કે મુંબઈની અંદર લોકલ ટ્રેનના જે પાટાઓ ચાલે છે એના આસપાસ બિલકુલ નજીકમાં લોકોના ઘરો હોય છે, ખાસ કરીને રેલવે સ્ટાફના ક્વાર્ટર્સ. એ લોકો નિરંતર ટ્રેનની ખટરપટરના અવાજની અંદર રહેતા રહેતા એ વાતાવરણથી એટલા અભ્યસ્ત થઈ જાય છે કે એ અવાજ એમને સંભળાતો જ નથી. બાંદ્રાની ખાડી ઉપર, માહિમની ખાડી ઉપર રહેનારા લોકો છે, એમને ત્યાંની માથું ફાટી જાય એવી દુર્ગંધ છે, એ દુર્ગંધ એમને અનુભવાતી જ નથી હોતી. આપણે ક્ષણવાર જઈએ તો આપણને ઉલટી આવી જાય, ઉબકા આવી જાય, પણ એ લોકો 24 કલાક 12 મહિના ત્યાં રહેતી છતાં પણ એ ગંધ એમના નાકને અનુભવાતી નથી હોતી. કોઈ વાતાવરણથી મનુષ્ય અભ્યસ્ત થઈ જાય. હવે એ વાતાવરણમાં માની લો કે કોઈક, જેમ અત્યારે બોમ્બ બ્લાસ્ટ થયા ત્યાં લોકલ ટ્રેનમાં, અને કેટલાક સમય સુધી ટ્રેન વ્યવહાર છે બંધ થઈ ગયો.
હવે પાટાઓના કિનારે જે રહેનારા લોકો છે, જે લોકોને ટ્રેનની ખટરપટરમાં જ નીંદર આવતી હતી, એ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. ટ્રેન ચાલુ થઈ પછી એમને નીંદર આવતી થઈ, કેમ કે એટલી શાંતિનો અનુભવ એમણે કદી કર્યો નથી. તો મનુષ્યની અભ્યસ્તતા ઇન્દ્રિયોની, આપણા મનની એવી રીતે થાય છે કે આપણે જો એના માટે તૈયાર નથી અને એકાંતવાસમાં જઈએ ને, અમારે સાથે એવું થયું, પરણ્યા પછી ફરવા માટે ગયા કાઠગોદામ અલમોડામાં. તો જે હંમેશા સંયુક્ત પરિવારની અંદર લોકો રહેલા હોય અને સમૂહમાં રહેલા હોય, એ લોકોને જો એકલા રહેવું પડે તો ત્રાસ છૂટી જાય. અમે લોકો હોંશે હોંશે ગયા કાઠગોદામમાં. એ જે અમદાવાદના જે ભાઈ હતા, કોઈ નવનીતભાઈ, જેમનો એ રિસોર્ટ હતો ગોવર્ધન હિલ, એમણે બહુ સરસ વ્યવસ્થા પણ કરી આપી. ગયા પછી થોડી વાર તો સારું લાગ્યું, બધું જોયું, આટો ફેરો કર્યો, પછી હવે શું કરવું? એકબીજાનો ડાચું જોઈને કંટાળ્યા. અમે 4 દિવસની બુકિંગથી ગયા હતા, 1.5 દિવસમાં રિટર્ન થઈ ગયા. નૈકાંતે વાસયિષ્યતે. એકાંત સહન નથી થઈ શકતું માણસને. જે રીતથી મનુષ્ય અભ્યસ્ત હોય એ મનુષ્ય છે એ એકાંતને સહન ન કરી શકે. અને એકાકી રહેનારા માણસો ઘણા હોય, એવા લોકો કે જેમને વર્ષોથી એકાંતમાં કોઈ કારણસર રહેવું પડે, એ લોકોને ત્યાં 4 જણા આવી જાય તો અકળાઈ જાય. લોકોના વિદેશમાં કમાનારા લોકો રહેતા હોય, એકાકી વૃદ્ધ પરિજનો, અમારે કચ્છની અંદર એવા ઘણા છે કે જે લોકોના કમાઉ સદસ્યો છે આ અરબ દેશોમાં વસતા હોય અને રિટાયર્ડ લોકો છે, શાંતિથી અહીંયા રહેતા હોય. એમને ત્યાં જ્યારે એમના જ દીકરા દીકરીઓ, પોતરા પોતરીઓ આવે, ત્યારે એ ડોસીઓ આવીને અમને કહેતી હોય કે આ બલા જ અહીંયાથી ટળે તો સારું, ત્રાસી ગયા છીએ, એમ કહેતા હોય છે લોકો. તો જે એકાંતમાં જે અભ્યસ્ત છે એ લોકો વસ્તીને સહન નથી કરી શકતા. સમૂહમાં જે અભ્યસ્ત છે એ લોકો એકાંતને સહન નથી કરી શકતા. કંઈક ને કંઈક બાધક પ્રતિબંધ છે, એડજસ્ટમેન્ટ નથી થઈ શકતું એનું. એમ શ્રી મહાપ્રભુ કહે છે કે यदि પ્રતિબંધની સંભાવના છે, એવું જણાય છે કે ઠેકાણે નહીં રહે ભેજું, તો એકાંતે વાસયિષ્યતે, એકાંતમાં નહીં રહો. જો પ્રભુની અંદર મન છે તો તમે એકાંતમાં નહીં રહો અને ઘરમાં રહેશો ને, હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. તમારું પ્રભુમાં મન છે ને તમે સમૂહમાં રહી રહ્યા છો તો પણ પ્રભુમાં મન છે તો પ્રભુ તમારી ત્યાં પણ તમારા ભાવની રક્ષા કરશે. કેમ કે તમે ભગવાન માર્ગના યાત્રી છો, ભગવાન તમને નહીં છોડે. હરિરત્ર ન કરતો શક્નોતી કર્તુમ બાધાંકુતો અન્યથા માતરો બાલા નસ્તન્ય પુષુક ક્વચિત, એમ સંન્યાસ નિર્ણયમાં છે આજ્ઞા કરે છે કે પ્રભુ પણ ત્યાં એ કરવા, બાધા પેદા કરવા માટે સમર્થ નથી. જ્યારે ભક્ત છે એ ભાવ ઉપર પહોંચી ગયો હોય ત્યારે ભગવાનને પણ થાય નહીં, અત્યારે આને ડિસ્ટર્બ નહીં કરો. લોકો ઘણા હોય છે, કરુણા એકદમ કોઈ દુઃખનો પ્રસંગ આવી જાય ત્યારે બહુ વિલાપ કરતા હોય, અને તે વખતે એમને કોઈ આશ્વાસન આપવા જાય ને તો ઓર ગુસ્સે થઈને મારા કુટી ઉપર આવી જાય. હમણાં મને રડી લેવા દે, હો કરીને ખૂબ રડી લે, બાથરૂમમાં ઘૂસી જાય, બેડરૂમમાં ઘૂસી જાય, તકિયામાં મોઢું ઘુસાડી દે, રજાઈ ઓઢીને બેસી જાય અને ખૂબ રડી લે, અને પછી એકદમ મોઢું ઓઢું ધોઈને પાછા આવે કે હવે બોલો શું વાત છે. તો એ અવસ્થા જ્યારે થઈ જતી હોય, તે અવસ્થામાં અત્યંત નિકટના પરિજનો હોય, અત્યંત કોઈ આદરણીય વ્યક્તિ હોય તો પણ એમનું સાહસ ન થાય કે એને જઈને મનાવે કે આશ્વાસન આપે, ન ઓલો વ્યક્તિ એને સહન કરી શકે. એમ ભગવાન પણ પોતાના ત્યાં બાધા પ્રકટ નથી કરતા, ભગવાન એના ભાવની રક્ષા કરે છે. ચાહે તો ઘરમાં હશે, ચાહે એકાંતમાં હશે, ચાહે કોઈ ભગવદીના સંગમાં હશે, ચાહે તો પૂર્ણ ત્યાગ કરીને હશે, કોઈ હરિસ્થાનમાં હશે. જો પ્રભુના અંદર એની ચિત્ત છે, પ્રભુની સેવા અને સ્મરણમાં એની આસક્તિ દ્રઢ છે, તો શ્રી મહાપ્રભુ કહે છે કે એના ભાવની રક્ષા ભગવાન કહે છે. કેમ કે ભગવાન છે એ પુષ્ટિ માર્ગસ્થ છે. પુષ્ટિ માર્ગસ્થ હોવાને કારણે જે પુષ્ટિ માર્ગમાં ઉપર ચાલી રહ્યો છે એને ત્યાંથી વિચલિત નહીં કરે, એને ત્યાં જ રહેવા દેશે. એ વાત અહીંયા કહી રહ્યા છે કે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ ગુઢતત્વ નિરૂપિતમ યે તત્ સમધીત તસ્યાપિ સ્યાત દ્રઢારીતિ. આ રીતે આચાર્ય ચરણ કહે છે કે મેં આ ભગવત શાસ્ત્રના ગૂઢ તત્વનું મેં નિરૂપણ કર્યું છે. જે આ ભગવત શાસ્ત્રને પણ સારી રીતે એનું અધ્યયન કરશે, વાગોળશે, અર્થ તાત્પર્યનો વિચાર કરશે, એને પણ ભગવદ રતિ દ્રઢ થશે. આ આચાર્ય ચરણે પોતાનો પ્રમેય બલનો પ્રયોગ કર્યો છે
કે માત્ર આચાર્ય શરણે આજ્ઞા કરી છે એ સાધનામાં પ્રવૃત્ત થવું એ તો ઘણો ઉત્તમ વિષય છે, પરંતુ સાધનામાં કોઈ પ્રવૃત્ત નહીં થાય, પરંતુ આ સાધના પદ્ધતિને એક વખત સમજી પણ લેશે શુદ્ધ રૂપમાં, તો પણ એના અંદર એ ભગવદ રતિના વધવાના ચાન્સીસ પૂરેપૂરા રહેશે. કેમ કે અત્યારે કોઈ કારણસર નથી કરી શકી રહ્યો, પણ શીખી લીધું છે એણે, એ પદ્ધતિને સમજી લીધી છે. જ્યારે પણ અવસર આવશે તે વખતે એને પછી કોઈ ચોપડી ખોલવા જવું નહીં પડે, બસ જસ્ટ એને સ્ટાર્ટ કરવાની જરૂર છે. બસ હવે તો મળતાની સાથે સ્ટાર્ટ કરી જશે ત્યાંથી, તો એની રતિ એ જ સ્પીડ પકડી અને સુદૃઢ બની જશે. પણ જો એ પદ્ધતિ નહીં આવડતી હોય તો અવસર આવ્યો હશે તો પણ ફરી પાછું એને બેક થવું પડશે. કોઈ વખતે તમે સમુદ્ર યાત્રા કરી હોય તો તમે અનુભવ્યું હશે, ઓખા પોર્ટથી કોઈ બેટ શંખોદ્ધાર ક્યારેક ગયા હો હોડીમાં બેસીને, સમુદ્રની અંદર ઊંચી નથી થતી હોડીમાં ત્યાંનો જે ફુરદો છે કે ત્યાંનો જે પ્લેટફોર્મ છે એનાથી નાવમાં સવાર થવું એ બધા ન થઈ શકે. સમુદ્રના મોજા છે એ કોઈ વખતે આખરની જ્યારે સિઝન હોય ત્યારે 10-10 ફૂટ ઊંચા નીચા ઉછળતા હોય. હોડી છે એ જે ક્ષણે ઉપર આવે તમારા પગના લેવલ ઉપર તે વખતે ફટાકથી કૂદીને તમારે નાવમાં જવું પડે. અને જો ભૂલે ચૂકે નીચી ગતિ ઉપર આવતી હોડી ઉપર કૂદો તો ટાંટિયા ભાંગી જાય. તમારું વજન અને હોડીનો ફોર્સ એવો તમને ધક્કો મારે કે માણસ ઉથલી પડે, દરિયામાં પણ પડી જાય. તો પદ્ધતિ જો શીખેલી હોય અને તે વખતે અવસર આવ્યો અને તમે સ્ટેપ ઉભો કરી શકો છો, હવે ત્યાં ઉભા રહીને કોઈ માણસ એમ કે મને શીખવો કેમ જવું, એટલી ફુરસત હવે ત્યાં કોઈને નથી. આખા યાત્રીઓનો ધસારો છે. કેટલાય લોકોને લઈ જવા છે, કેટલાય લોકોને લાવવા છે, કેટલાય વાટ જોઈ રહ્યા છે ત્યાં. તો પદ્ધતિને સમજી લેવી. ઘણા લોકો એમ કહેતા હોય છે કે આ બધું બહુ ઊંચી કક્ષાની વાતો છે, આ બધાનો આપણે શું પ્રસંગ છે, આપણે તો લૌકિક સાંસારિક ધંધા રોજગારમાં રચેલા પચેલા જીવો છીએ, આ બધી તો બહુ ઊંચી વાતો છે, આને સમજવાનો ઉપયોગ શું જીવનમાં. શ્રી મહાપ્રભુજી એ કહી રહ્યા છે કે તમે જે દિવસે સ્કૂલમાં એન્ટર થાવ છો અને તમને એકડે એક ને બગડે બ સમજાવે છે ત્યારે તમને એનો શું ઉપયોગ ખબર પડે છે? કેટલા વર્ષ તમે એમાં જાઓ છો? એસએસસી સુધીના 10 વર્ષ, એના પહેલાના 2 વર્ષ, એના પછીના 2 વર્ષ બીજા, પછી 3 વર્ષ, અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના ગણો તો કેટલા 18, 19, 20 વર્ષ સુધી માણસ ભેજું ખપાવે છે આ બધામાં. પણ એનો ઉપયોગ ક્યારે એને સમજમાં આવે છે? એ 12મા ધોરણ પછી કાંઈક અક્કલ ચાલતી હોય છે લોકોને કે હવે આ આટલું બધું આપણે ભણ્યું એ ખરેખર ખોટા માટે હતું. તે 12 વર્ષ સુધી અક્કલ વગર, દિશા વગર, લક્ષ્ય વગર, પ્રયોજન વગર ભણે રાખ્યું, એમાં તમને નિરુપયોગિતા ન લાગી અને આ 11 શ્લોકમાં તમને નિરુપયોગિતા લાગી રહી છે. જે 2 કલાકની રમત છે એમાં તમને નિરુપયોગી લાગી રહી છે. આ તો આખું જીવન ચાલશે. ત્યાં તો તમે રિટાયર્ડ થશો પછી બધું ભણ્યું કર્યું 16 વર્ષ છે ને એ બધાનું પોતનું ફરી જશે. જે દિવસે રિટાયર્ડ થશો એ કોઈ વિદ્યા કામ નથી લાગવાની, 18-20 વર્ષ ભણેલી. પણ આ જે ભણેલી જે પદ્ધતિ છે એ તમે મરશો નહીં, આવતા જન્મમાં પણ એ સંસ્કાર તમારો ઉદ્ભુત રહેશે, તે તમને કામ લાગશે. એટલે પદ્ધતિની સમજ છે, એની ઉપયોગિતાને કોઈ નકારી નથી શકતું. ભગવાન પણ કહે છે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. જે કલ્યાણકૃત કાર્ય કરે છે એની દુર્ગતિ નથી. એ જે મનુષ્ય એક ક્ષણમાં પણ જે કોઈ પણ સત્સંસ્કાર કે કોઈ સત્પદ્ધતિનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એ સંચિત થઈ રહ્યું છે. એનો પરિપાક જ્યારે ભેગા થતા થશે તે વખતે એનો ઉપયોગ થઈ શકશે. એમ કોઈ વસ્તુ સાક્ષાત ઉપકારી થાય છે, કોઈ આરાધ ઉપકારી થાય છે. એમ આ બધા વિષયો એવા છે કે વ્યસન તો આપણે કોણ જાણે આ ભાવમાં થશે કે નહીં થાય. તો હવે આપણે અહીંયા પ્રેમ આસક્તિ, કોઈને એમ લાગે કે રુચિ સુધી ભણીને હવે આ ચોપડી બંધ કરો, કોઈ કે નહીં મારે એમ લાગે છે કદાચ આ જન્મમાં હું આસક્તિ સુધી પહોંચી જઈશ તો હવે વ્યસન રહેવા દો, આસક્તિ સુધીમાં આપણે આ અધ્યયન પૂર્ણ કરીએ. પણ એવું નથી. જે સિસ્ટમને આપણે અનુસરવી છે એના સાંગોપાંગ, એટલે બોટમથી લઈને ટોપ સુધીનું પૂરેપૂરું જ્ઞાન છે આપણને જે આપણી પાત્રતા છે તે અનુસાર મેળવવું તો પડશે. નહીં તો તે અવસ્થા ઉપર પહોંચ્યા પછી તમને કોઈ થોથાઓ ઉપલબ્ધ નહીં થાય, તે વખતે તમને કોઈ માર્ગદર્શક ઉપલબ્ધ નહીં થાય. એટલે આ જે ગૂઢ ભગવત શાસ્ત્રનું નિરૂપણ કર્યું છે એમાં શ્રી મહાપ્રભુજીએ એક ઇતિ શબ્દ મૂક્યો છે. ઇત્યેવમ, ઇતિ એવમ ભગવત શાસ્ત્ર.
સંસ્કૃતમાં ઇતિ શબ્દ છે પૂર્ણ વિરામ માટે વપરાય છે. એક એનો અર્થ છે પૂર્ણ વિરામ છે. આપણે જેમ પોઈન્ટ કરીએ છીએ આધુનિક પદ્ધતિમાં, એમ પ્રાચીન સંસ્કૃતની અંદર ઇતિ શબ્દ છે પૂર્ણ વિરામ માટે વપરાય છે. શ્રી હરિરાયજી આનું રહસ્ય બતાવ્યું છે. હરિરાય મહાપ્રભુએ, મહાપ્રભુજી અહીંયા ઇતિ કેમ મૂક્યો? ગ્રંથો તો ઘણા બધા છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે આ ઇતિ શબ્દનો અર્થ એ છે કે આ ગ્રંથમાં મહાપ્રભુએ ભક્તિની વૃદ્ધિના ઉપાયો જે બતાવ્યા છે તે સિવાય બીજા કોઈ ઉપાયો પુષ્ટિ માર્ગમાં નથી. આ બતાવવા માટે આ પૂર્ણ વિરામ છે. ઇતિ શબ્દ સમાપ્ત્યર્થ ન્યપ્રકાર પ્રબોધક. આ ઇતિ શબ્દ છે એ સાધના પ્રણાલીનું સાંગોપાંગ નિરૂપણ કરી ગયા પછી પૂર્ણ વિરામના રૂપમાં છે. જે મહાપ્રભુજી એમ આજ્ઞા કરી રહ્યા છે આ ઇતિ શબ્દથી કે આ ગ્રંથમાં ભક્તિ વૃદ્ધિના જે ઉપાયો બતાવ્યા છે તેના સિવાય બીજો કોઈ પ્રકાર પુષ્ટિ માર્ગમાં મને સ્વીકારે નથી.